જય જીવંતિકા માતા. શ્રાવણ મહિનાનો પહેલો શુક્રવાર છે. બધી બહેનો આજે લાલ શુક્રવાર કરે છે, તો તેમાં પોતાના બાળક માટે, લાંબા આયુષ્ય માટે, પોતાના બાળકની રક્ષા માટે આ વ્રત કરવામાં આવે છે. અને ઘણી કુંવારી બહેનોને લગ્ન ન થતા હોય તો એ પણ આ વ્રત કરી શકે છે. જેને બાળકો ન હોય એ પણ આ વ્રત કરી શકે છે. કુંવારી કન્યાઓ પોતાના પતિ માટે વ્રત કરે છે. એટલે આ વ્રતનું ઘણું મહત્ત્વ છે. તો જો આજે પહેલો શુક્રવાર છે તો રહ્યા છીએ અમે આ વ્રત. તો જો આજે ઘણા લોકો આજે પીળું લીલું કશું ખાવાનું ન હોય, પહેરવાનું ન હોય, લાલચ પહેરવાનું હોય બધુંય, તો પ્રસાદીમાંય તે કોઈ શીરો છે, લાપસી છે, કોઈ ફ્રૂટ ખાઈને પણ કરે છે, પણ લીલું પીળું નહીં, ઓનલી લાલચ તે. તો આજે આપણે છે ને શીરો બનાવવાના છીએ. તો જે કોઈ આ વ્રત કરે છે તો એ પ્રસાદીમાં શું બનાવે છે? લાપસી બનાવે છે, શીરો બનાવે છે, ખીર બનાવે છે, શું બનાવે છે? હું તો આજે છે ને શીરો બનાવવાની છું. તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો જે કોઈ આ વ્રત કરતા હોય, બરાબર. તો પ્રસાદીમાં તમે શું બનાવો છો? તો જો આજે તો મારે જીવંતિકામાનું વ્રત છે, તો હું તો આવી રીતના રહું છું માતાજીનું વ્રત. તો જો આજે પહેલો શુક્રવાર છે તો હું બહુ ખુશ છું. માતાજી કેટલા સરસ લાગે છે, હે બહુ મસ્ત દેખાય છે મારી માં. હે માં જીવંતિકામાં, અમારા બધાની રક્ષા કરજો, અમારા બાળકોની તમે રક્ષા કરજો. જો કોણ કોણ આ વ્રત કરે છે?